તો મને નથી ખબર કે મહેશભાઈ અમારા બધા હારે આવું કરશે. વાડી અમે રાખેલો તો પ્રોગ્રામ ને બધા ભાઈબંધ થઈ ગયા હતા ભેગા, અને મને તો ટાઈટ હોતી હતી ને તો મેં ઓઢી લીધો હતો ધાબળો અને માથામાં પહેરી લીધી હતી ટોપી. પછી તો હું આમ જો ચૂલો ચાલુ હતો તો પેલું ગરમ થઈ ગયું હતું ને આપણે નાખી દીધું તેલ, અને પ્રદીપ હું કેમેરો કર્યો કાતે. તો અહીંયા બધા બટાટા ફોલવા બેસી ગયા હતા, અને આ જો તમારો ભાઈ સાઈડમાં બેસી ગયો તો વિડીયો ઉતારતો હતો. મહેશભાઈ બધા જો બટાટા ફોલતા હતા, કોઈક મરચાં ડુંગળી બધું કટિંગ કરતું હતું. પછી તમારા ભાઈના હાથમાં આવી ગયું ટમેટું, ને ટમેટું એક આખું ખાઈને હબોડી નાખ્યું. પછી તો હું ના આપણે ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું હતું. નામ જો ભૂંગળા તળવાનું થઈ ગયા હતા ચાલુ. મને એમ લાગ્યું કે ફૂલાઈને આવી જવાના હે બારા, પણ બારા ન આવ્યા એટલું સારું કહેવાય. પછી જારેથી ભૂંગળાને કાઢી લીધા બારા, અને બારા કાઢીને જોયું કાં તો સંજોગ ખાંડતો તો મરસું ખાંડીને તમારો ભાઈ બેસી ગયો તો સાઈડમાં પાછો. આ બસ ગરમા ગરમ ભૂંગળા તળાતા ને તમારા ભાઈ સનમુના એક ભૂંગળું લઈને ખાવાનું કરી દીધું હે ચાલુ. ભૂંગળું જો બહુ મસ્ત તળાઈ ગયું હતું, બસરક મહિના ખાવ. આ બસ જોયું કે મહેશભાઈ લહણ પડતા હતા અને બંને કાપતા હતા બટેટા, સનલો પાછો લહણ કાઢીને તમારા ભાઈ બેસી ગયો હતો સાઈડમાં. પછી બટેટામાં એટલું મરચું નાખી દીધું ને મને તો લાગી ગઈ બીક. હું પછી બટેટા વઘારવાનું કરી દીધું તો અમે ચાલુ. તો ફાઇનલી બધા બટેટા તપેલામાં નાખી દીધા હતા, અને જો હલાવતા હતા પણ હલાવવાનું કાંઈ હરખું આવતું નહોતું એટલે નાખી દીધા કાથરોટમાં નાખીને તમારા ભાઈ બટેટા હલાવવાનું કરી દીધું હતું ચાલુ. બટેટા ગામ ઘા હલાવી નાખ્યા, પછી બધા બેસી ગયા હતા જમવા. બટેટા ભૂંગળા હતા ને તો બધા ગામ ઘા બેસી ગયા હતા જમવા. પછી તો હું આ બધા હલાવ્યું કા બને લીંબુ હલાવતા હતા, અને ચિરાગ ઊભો હતો, અને પછી બેસી ગયા બધા જમવા. હાથમાં લીધો વાટકો અને ટકો દેવો મીનો બધાને બટેટા ભાગ પાડવો મીનો તો. અહીંયા જો ભૂંગળાના ભાગ પાડવા મીના હતા, અને ટકો જો બટેટાના સરખા ભાગ પાડવા મીનો તો. બીજું તો શું હોય, મોજ હોય. તમારા ભાઈનો વારો આવી ગયો તો કાથરોટમાં ખાવાનો મિત્રો. કાથરોટમાં ખાઈ લીધા, ભૂંગળું હાથમાં લીધું, બટાટાની સ્લાઈડ લીધી. પછી તો હું એવું મજાનું મસ્તીનું બન્યું હતું ને પછી તમારા ભાઈને આવી ગઈ એકદમ મજા આવી ગઈ. પછી તો મને લાગી ગઈ તીખ ને મેં પી લીધી સાઈઝ પીને ઘડીક વાર સુલે તાપ પવી ગયો તો કાં તો બધો ટકો મહિનો તો હરખું કરવા થાય. મને લાગી ગઈ તીખ વધારે તો તમારા ભાઈ તાજું મોટરનું પાણી પી લીધું, અને જો મજા આવી ગઈ. કાં તો રવિભાઈ ઠામડો ધોવાનો વારો આવી ગયો તો ફટાફટ જો રવિ ઠામડો ધોતો હતો, અને મહેશભાઈ જો ઝારો તોડી નાખ્યો તો ઠામડા ધોતા. અને આજનો મિની વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું મિત્રો.